ગુડ ઇવનિંગ વિદ્યાર્થીઓ. આપણે માધ્યમમાં ધ્વનિની ઝડપ એટલે કે કોઈ પણ માધ્યમ હોય, હવા, પાણી કે જે પણ હોય, તેમાં સંગત તરંગ એટલે ધ્વનિ તરંગોની ઝડપ નું સૂત્ર મેળવ્યું. પારિમાણિક સૂત્ર 3 માર્ક્સની મેથડ પરથી આવ્યું. v બરાબર વર્ગમૂળમાં b બાય ρ, જ્યાં b એ 9મું ચેપ્ટરમાં જે બલ્ક મોડ્યુલસ તમે ભણી ગયા છો તે, અને ρ એટલે એ માધ્યમની ઘનતા, તો એ તમે ભણી ગયા છો, બરાબર. તો આના પરથી આ ધ્વનિ તરંગોની ઝડપ જે હું બોલું છું તે એકમ સમયમાં કેટલું અંતર કાપે, એટલે એ ધ્વનિ તરંગની ઝડપ v નું જે સૂત્ર છે, બરાબર, તે આ તો છે, પણ એના પરથી દબાણના સ્વરૂપમાં, દબાણ પ્રેશર p ના સ્વરૂપમાં આ વસ્તુ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું હતું. એટલે ન્યૂટને એમ કીધેલું કે આ જે બલ્ક મોડ્યુલસ છે 9મા ચેપ્ટરમાં જે હતો તે દબાણ જેટલો આવે છે. એટલે b ની જગ્યાએ શું આવશે? ન્યૂટનનું સૂત્ર વર્ગમૂળમાં p બાય ρ, બરાબર. તો એ કેવી રીતના? તો એ વસ્તુ ન્યૂટનનું સૂત્ર મેળવવાનું, તો એ 2 માર્ક્સમાં કદાચ તમને પૂછાઈ શકે, બરાબર. તો આ માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપનું આ સૂત્ર છે, બરાબર. તો એના પરથી આપણે ન્યૂટનના સૂત્રમાં એને b ની જગ્યાએ પ્રેશર લાવશું, દબાણ p. ઓકે, તો કેવી રીતના તે જોઈએ. એટલે ન્યૂટને આ સ્ટેટમેન્ટ આપેલું ધ્વનિ તરંગોની ઝડપ માટે. એવું કીધેલું કે ભાઈ ધ્વનિ તરંગો જે માધ્યમમાં આગળ વધે તે સંઘનન અને વિઘનનની ઘટનાથી આગળ વધે. સંઘનન એટલે અણુઓ ભેગા થાય તે, વિઘનન એટલે અણુઓ છૂટા થાય તે, આવી રીતે એમ આગળ વધે સંઘનન વિઘનનની ઘટના, બરાબર. તો એને એમ કીધેલું કે એ જે સંઘનન અને વિઘનનની ઘટના છે માધ્યમમાં પ્રસરણની, ધ્વનિ તરંગ, એને એમ કીધેલું કે એ ભાઈ સમતાપી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? એમ કીધેલું સમતાપી પ્રક્રિયા છે. અને સમતાપી પ્રક્રિયા કે જેમાં તાપમાન અચળ રહે, તાપમાન શું રહે? અચળ રહે. તાપમાન શું રહે? અચળ રહે. તો તમને આદર્શ વાયુનું સમીકરણ ભણ્યા ને કેમિસ્ટ્રીમાં, આમાં 13મા ચેપ્ટરમાં આવશે વાયુનો ગતિવાદ. ઓકે, તો આદર્શ વાયુનું સૂત્ર PV બરાબર nRT, પ્રેશર વોલ્યુમ બરાબર, n એટલે મોલ સંખ્યા, r એટલે વાયુ અચળાંક, અને કેપિટલ T એટલે ટેમ્પરેચર. n અને r તો અચળ જ છે, ને સમતાપી પ્રક્રિયામાં તો ટેમ્પરેચર પણ અચળ, તાપમાન સમાન. તો એ સમતાપી પ્રક્રિયા માટે આ બોયલનો નિયમ આવે, PV બરાબર અચળ. કેમિસ્ટ્રીમાં કદાચ ભણી ગયા હશો તમે આ. ઓકે, તો એ સમતાપી પ્રક્રિયા માટે પ્રેશર અને વોલ્યુમ, દબાણ અને કદનો ગુણાકાર અચળ આવે, બરાબર. તો આ સમતાપી પ્રક્રિયાનું સૂત્ર છે. ઓકે, હવે આ વસ્તુ ઉપરથી આપણે બલ્ક મોડ્યુલસ લાવશું. તમે 9મા ચેપ્ટરમાં બલ્ક મોડ્યુલસ જોયું ને, કદ પ્રતિબળના છેદમાં કદ વિકૃતિ. કદ પ્રતિબળ એટલે F/A, દબાણ જ કહેવાય, ના છેદમાં કદ વિકૃતિ એટલે ડેલ્ટા V/V. એવું વસ્તુ અહીં આપણે દેખાડશું. ઓકે, તો આ PV બરાબર અચળ છે. આપણે આ લોકોનો ડેલ્ટા લઈએ, તફાવત. ઓકે, તો આ લોકોનો તફાવત લઈએ તો ડેલ્ટા વાળું લઈએ તો આપણે શું કરશું? અને 2 ભાગમાં વિચારશું. પહેલી વાર p નું ડેલ્ટા લઈએ, તેને v ને એમ જ રાખો, બરાબર. ને પછી બીજી વાર v નો ડેલ્ટા લઈએ ત્યારે p ને આપણે એમ જ રાખીએ. ઓકે, તો આ જો કેવી રીતના કરીએ. p ને આપણે ડેલ્ટા p લો તો v ને એમ જ રાખીએ, જોયું? વત્તા બીજી વાર આપણે શું કરશું? p ને એમ જ રાખીશું ઇન્ટુ
ડેલ્ટા v નો તફાવત લેશું. ડેલ્ટા વારાફરતી બંને સાથે ગુણ્યો આપણે. પહેલી વાર ડેલ્ટા p લીધું તો vm જ વત્તા બીજી વાર pm જ રાખ્યું અને ડેલ્ટા v લીધું is equal to ડેલ્ટા અચળમાં તફાવત. જોઈ લો, ખબર પડી કે આ વસ્તુ પણ તમને ખબર કે અચળ સંખ્યાનો કોઈ દિવસ તફાવત અચળ એટલે બદલાતો નથી, એટલે અહીંનો આ અચળમાં તફાવત હંમેશા 0 હોય. જમણી બાજુ તો 0 થઈ ગઈ, બરાબર? ઓકે, તો આને આપણે સમીકરણ એક કહી દઈએ. ઓકે, તો હવે અહીંયાથી આપણે દબાણને કરતા બનાવશું, એટલે અહીંયાથી આપણે ડેલ્ટા p ઇન્ટુ v વત્તા p ઇન્ટુ ડેલ્ટા v બરાબર 0. ઓકે, હવે અહીંયાથી આપણે કોને કરતા બનાવીએ? દબાણને કરતા બનાવીએ p ને. ઓકે, તો પહેલા p ને એમ જ રાખો, એટલે p ડેલ્ટા v એમ જ રાખો અને આ બાજુ જશે એટલે માઈનસ ડેલ્ટા p ઇન્ટુ v બરાબર. ઓકે, હવે દબાણને કરતા બનાવો તો p બરાબર માઈનસ ડેલ્ટા p ઇન્ટુ v ના છેદમાં ડેલ્ટા v. જો આવ્યું ઉપર દબાણ અને છેદમાં કદ વિકૃતિ, એટલે તમે ભણ્યા ને ડેલ્ટા v બાય v. જો આ v અંશમાં છે કે આને છેદમાં લઈ આવો તો p બરાબર માઈનસ ડેલ્ટા p અને આવ્યું છેદમાં ડેલ્ટા v ના છેદમાં v બરાબર. તો માટે p બરાબર બોલો અહીંયા શું બન્યું કે આ તો છે કદ પ્રતિબળ અને આ છે કદ વિકૃતિ. તો આ જે સંપૂર્ણ વસ્તુ થઈ, બરાબર, આ જે સંપૂર્ણ વસ્તુ છે તેને આપણે બલ્ક મોડ્યુલસ કહીએ. b ને આપણે શું કહીએ? બલ્ક મોડ્યુલસ કહીએ. આ જે સૂત્ર છે તે બલ્ક મોડ્યુલસ કહીએ છીએ ને. ઓકે, એટલે આના ઉપરથી આપણે સમીકરણ 1 માં આપણે આ વસ્તુ જોઈએ. એટલે સમીકરણ 1 પરથી આ ઝડપનું સૂત્ર v બરાબર બલ્ક મોડ્યુલસ ની જગ્યાએ લખાય દબાણ p. આ તમે ભણેલા હશે તો જ આ સમજ પડશે. 9મું ચેપ્ટર બલ્ક મોડ્યુલસ દબાણ ના છેદમાં કદ વિકૃતિ, દબાણ p ના છેદમાં કદ વિકૃતિ ડેલ્ટા v ના છેદમાં v. ઓકે, એટલે આ બલ્ક મોડ્યુલસ એ દબાણ જેટલું આવ્યું એટલે ન્યૂટનનું સૂત્ર p બાય rho થશે અહીંયા, બરાબર. તો આ છે આપણું મધ્યમમાં જે કોનું સૂત્ર છે? જે ધ્વનિ પ્રસરણ માટે કોનું સૂત્ર છે? ન્યૂટનનું સૂત્ર છે. બોલો, સમજ પડી કે આ વસ્તુ ક્લિયર? પાકું 2 માર્ક્સ માં પૂછાઈ શકે. હા, એટલે આના ઉપરથી ઉદાહરણ નંબર 4 2 માર્ક્સ નો એકદમ સહેલો. તો પ્રમાણભૂત તાપમાને અને દબાણ, પ્રમાણભૂત એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે STP, બરાબર. તો એ STP એ 1 મોલ હવામાં ધ્વનિના વેગનો અંદાજ મેળવવાનો છે. એટલે ધ્વનિના વેગનો જવાબ લાવવાનો છે, બરાબર. અહીંયા હવાનું દળ તમને આપેલું છે કે ભાઈ 29 × 10 - 3 kg લો, બરાબર. તો આપણી પાસે આનો ઉકેલ કે ભાઈ ન્યૂટનના સૂત્ર પરથી, ન્યૂટનના સૂત્ર મુજબ v બરાબર વર્ગમૂળ p બાય rho આવે, બરાબર. અને આ પ્રેશર અને આ ઘનતા, તો જ્યાં ઘનતા બરાબર આપણે દળ ભાગ્યા કદ લઈએ. ઘનતાની વ્યાખ્યા rho બરાબર માસ અપોન વોલ્યુમ, દળ ભાગ્યા કદ. ઓકે, તો આ સૂત્ર શું બનશે? v બરાબર વર્ગમૂળમાં p ના છેદમાં
રો ની જગ્યાએ માસ અપોન વોલ્યુમ, વોલ્યુમ ઉપર આવી જશે, બરાબર. તો આપણને આ ત્રણ વસ્તુ જોઈએ, જેમાંથી દળ તો છે આપણી પાસે, બરાબર. પ્રેશર અને વોલ્યુમ એક મોલ નું કેટલું હોય, તો આપણને ખબર છે કે અહીં 1 મોલ હવાનું એસટીપી દબાણ જે હોય તે 1 એટીએમ કહેવાય. આપણને ત્રણ વસ્તુ જોઈએ, પી, વી અને એમ. એમ તો આપેલું છે. દબાણ એ એક વાતાવરણ દબાણ, ને એક વાતાવરણ દબાણ એટલે 1.01 into 10⁵ પાસ્કલ. આટલું દબાણ હોય વાતાવરણનું. ભણી જ ગયા છો તમે, પ્રકરણ 10 તમે ભણતા છો ને સ્કૂલમાં, તો એ દબાણ એ એક વાતાવરણ દબાણ, સ્ટાન્ડર્ડ પ્રેશર. ઓકે, ચાલો પ્રેશર થઈ ગયું, દળ તો છે, અને વોલ્યુમ એટલે કદ જોઈએ આપણને, બરાબર. તો 1 મોલ હવાનું કદ એટલે વાયુનું કદ, એ પણ તમે ભણી ગયા છો કે હંમેશા 1 મોલ હવા કે કોઈ પણ વાયુ હોય તો 1 મોલ જેટલો હોય તો એનું કદ 22.4 લિટર આવે. કેટલું આવે? 22.4 લિટર આવે કદ. પણ કદનો SI એકમ તો મીટર ક્યુબ. કદનો SI એકમ તો શું આવે? મીટર ક્યુબ. કેમ કે કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ 22.4 લિટર ને જો મારે મીટર ક્યુબમાં ફેરવવાનું હોય તો 10⁻³ ગુણે મીટર ક્યુબ એટલે 10⁻³ તો આવવાના, બરાબર. પણ આ આપણે નાના એકમમાંથી મોટા એકમમાં ગયા એટલે 10⁻³ આવે. જો એટલે પ્રેશર, વોલ્યુમ અને દળ તૈયાર છે આપણી પાસે. ઓકે, તો હવે આપણે આમાં મૂકીએ તો V બરાબર વર્ગમૂળમાં પ્રેશર તો 1.01 into 10⁵, કદ તે 22.4 લિટર એટલે 22.4 ગુણ્યા 10⁻³, બરાબર. અને છેદમાં દળ, તો એ દળ કેટલું છે? 29 ગુણ્યા 10⁻³, બરાબર. ચાલો હવે કેન્સલમાં તો જોઈ લો, 10⁻³ કેન્સલ જ થાય છે. ઓકે, તો V બરાબર વર્ગમૂળમાં 10⁵ એમ જ. તો આપણે કેલ્સીમાં શું કરવાનું આવશે? 1.01 ગુણ્યા 22.4 ભાગ્યા 29. ઓકે, જોઈ લઈએ. ઓકે, 1.01 ગુણ્યા 22.4, બરાબર. ઓકે, અને ભાગ્યા 29 કરીએ. ઓકે, તો આ જવાબ આવ્યો 0.780. કેટલા આવ્યો? 0.780 એટલે 0.78. અને 10⁵ છે આપણી પાસે. ઓકે, તો 10⁵ ને જો મેં અહીંથી વર્ગમૂળમાં બેઠું આ 10⁵, એટલે અહીંથી હું 5 પોઈન્ટ કૂદી જાઉં. 1 2 3 780 કર્યું તો 3 વાર કૂદ્યો તો હજુ 2 વાર કૂદવા પડશે. તો 780 પર હજુ 2 બિંદુ આવશે, બરાબર. તો આના ઉપરથી આપણો ધ્વનિનો વેગ 778,000 નું વર્ગમૂળ ચેક કરવા પડશે. ઓકે, તો 78,000 નું વર્ગમૂળ તે તમારું આવશે 279.2 જેવું કે 0.3 જેવું, બરાબર. તો આ જવાબ 279.3 જેવું બેઠું. અને ઝડપ કેટલી આવે? મીટર પર સેકન્ડ. ક્લિયર? બરાબર. આ જે ન્યૂટનનું કામ છે ને, તે થોડુંક સુધારો હતો. આટલી નહીં આવે, 331 જેવી આવે.
કેટલી આવે 331. તો આમાં જે સુધારો હતો ને તે લાપ્લાસે કરેલો, બરાબર. આપણો દાખલો અહીંયા જ સુધીનો છે, તે લાપ્લાસનો સુધારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. કઈ નહીં, તમને આ 2 માર્ક્સનો ટોપિક અને આ ઉદાહરણ નંબર 4 2 માર્ક્સ માટે આવડશે, પાકું થશે ને? ઓકે, આટલું કામ તમે જાતે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.